હેલો મિત્રો, કેમ છો બધા? તો હું લોનાવાલા રાતે રોકાણા હતા અમે હોટલમાં, અને હોટલમાંથી સવારમાં તૈયાર થઈને અને વાગ્યા છે 10:30. અમે નીકળી ગયા છીએ હોટલમાંથી. હવે લોનાવાલા ઉપર ચડવાનું હોય. અમે નીચે રોકાણા હતા, જેમ માઉન્ટ આબુમાં આબુ નીચે રોકાવાનું હોય ને એ રીતના અમે નીચે રોકાણા હતા. અને હવે અમે લોનાવાલા ઉપર ચડી એ પોઈન્ટો જોવા માટે. મહાબળેશ્વરમાં જોયું હતું એ ટાઈપનું જ છે, પણ બાકી નેચર જબરજસ્ત. પણ અમે પહેલાં મહાબળેશ્વર આવી ગયા ને એટલે હવે લોનાવાલાની એટલી બધી નવાઈ દેખાતી નહીં. બાકી અમે જો મહાબળેશ્વર ના આવ્યા હોત ને તો આ બધા લુકના વ્યૂ બધો જોઈને બહુ ગાંડા થઈ જાય. પણ મહાબળેશ્વરમાં આનાથી પણ જોરદાર હતું. એટલે પહેલાં મહાબળેશ્વર ના જવાય, નકર મહાબળેશ્વર જાવ ને એટલે આ બધું તમને એનું મોટું લાગે. બાકી વાદળા અહીંયા નીચે આવી ગયા હતા, થોડા આવી રીતના ઉપર ચડ્યા ને એટલે તરત જ વાદળા નજીકમાં આવી ગયા હતા. ચલો તમને આગળ બતાવું મારી ટ્રીપ. તો મિત્રો, આ દેખાય તમારે લોનાવાલાની સૌથી ઉપરની જે કહેવાય ને એ હોટલ હ. તમારે અહીંયા રોકાવું હોય તો રોકાઈ શકો, પણ પૈસા જબરજસ્ત હ. બાકી બહુ મોંઘી હોટલ હ. બાકી તમારે અહીંયા ઉપર છેલ્લે રોકાવું હોય તો રોકાઈ શકો. અને હવે ત્યાં આગળ જઈએ ને એટલે આવી રીતના પોઈન્ટો આપેલા હા બધા. ત્યાંથી વ્યૂ દેખાય, જોરદાર નજારો દેખાતો તો ભાઈ જબરજસ્ત. આમ ઉપર ચડાય એટલે એટલું બધું નહોતું દેખાતું, પણ આ વ્યૂ જોયું ને તાણે એમ થયું કે ના ભાઈ લોનાવાલા ચડ્યા, એના પૈસા વસૂલ થઈ ગયા. ત્યાં આગળ થોડા ફોટા પાડ્યા અને પછી ત્યાંથી નીકળી ગયા. તમને ખબર હોય તો આપણે આગળ ખબર છે લોકો મરી ગયા હતા હમણાં લોનાવાલામાં જે ભૂસી ડેમમાં, ત્યાં આગળ ભૂસી ડેમ આગળ પહોંચી આવ્યા. ચલો તમને આગળ બતાવું. ત્યાં આગળ થોડું પાણીમાં આવી રીતના ચાલીને ન જવાનું હો. ચાલીને આગળ જઈએ એટલે પછી આગળ જઈને ભૂસી ડેમ તમને બતાવું. ચલો. ના ઉપર ચડીને અને આગળ જવાનું. ઓહો હો આગળ આવ્યા ને એટલે તો વસ્તી જોઈ કોઈ તમે જોવો તો બીજા ચોય આટલી વસ્તી નહીં દેખવાની, પણ અહીંયા આટલી બધી વસ્તી હતી. ઉપર ચડીને જોઈએ ને તો ડેમ દેખાય એ રીતનું હતું. પણ અહીંયા જો આ થોડા દિવસ પહેલાં ઘટના બની હતી ને, કૌલા લોકો તણાઈ ગયા હતા. એ આ જ જગ્યા હતી. હવે આ જગ્યામાંથી કઈ જગ્યાએ લોકો તણાઈ ગયા હતા એ મને નહીં ખબર, પણ આ જગ્યા હતી. અને ભૂસી ડેમ જોઈને અને અમે હવે ગાડીમાં ગોઠવાઈ ગયા. ત્યાં વરસાદ પડવાનું ચાલુ થઈ ગયો. સારું થયું અમે બધી વસ્તુઓ જોઈ લીધી ને વરસાદ પડ્યો. અને પછી ત્યાંથી ભૂખ લાગી હતી તો ભૂખ ખાઈને અને પછી અમે મુંબઈ જવા માટે રવાના થઈ ગયા. તો મુંબઈ જવા માટે રસ્તામાં રસ્તો કાપીને અને મુંબઈ પહોંચી ગયા. વાગી ગયા હતા 7, 7:30, કેમ કે અમને ટ્રાફિક બહુ નડ્યું હતું. તો અમને 7, 7:30 થઈ ગયા હતા. મુંબઈમાં ટ્રાફિક બહુ નડ્યું હતું અમને અને પહોંચી ગયા હતા. હવે મુંબઈ તમને કાલનો વિડીયો બતાવીશ હું તમને, કાલે મુંબઈ ફરવાનું હું. અને મેં લિંકિન રોડ ઉપર હોટલમાં રોકાણા હતા. ચલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ જરૂર કરજો.